Isn't it a matter of a divine honor to be associated with such divine tradition? આપણે આવી દિવ્ય પરંપરામાં જોડાણા છીએ. તો અહીંયા ભગવાન સૌથી પહેલું શું કહે છે? देखिए, ગ્રંથ મેં પહેલા દિવસે કીધું આમાં અમુક કર્મના સૂત્રો છે, જ્ઞાનના વૈરાગના સૂત્રો છે અને ભક્તિના સૂત્રો છે. તો હવે જે જ્ઞાન સંબંધિત સૂત્ર છે એનું પ્રકરણ અહીંયા આવે છે. અને જે વાત મારે પૂર્ણ કરવી હતી કે કોઈને એમ થાય કે મારે ભાગવતજીનો પાઠ કરવો છે તો તમે આ 4 શ્લોકોનો પાઠ કરી લેશો, એવું હશે ને તો હું અહીંયા લખીને આપી દઈશ. તમને આ સ્ક્રીનમાં કાલે આવતીકાલની કથામાં દેખાડી દેશે. તમારે ફોટો પાડી લેવાનો, 2 મિનિટ થાય, તમે રોજે કરી શકો. આ તો જેને ભાવ, जिसको चाहिए वो ले लेगा. બાકી અમારે તો વહેંચવાનું છે. અમારે તો અહીંયાથી વહેંચવાનું છે. કોણ કેટલો ખોબો ભરી લે એના ઉપર છે. તો કોઈને ભાવ હોય એવું હોય તો હું આપતી જઈશ કાલે સ્ક્રીનમાં કે અહીંયા બતાવી દેશે, તો એમાં ફોટો પાડી લેજો એટલે તમને બધાને મળી જાય. ભાગવતજીનો પાઠ થઈ શકે. स्वयं नारायण के मुख से निकले हुए शब्द हैं. सौथी पहलो श्लोक बहुत सुंदर है. भगवान स्वयं क्या कहते हैं? ज्ञानम परम गुह्यम यद विज्ञान समन्वितम. ज्ञानम परम गुह्यम यद विज्ञान समन्वितम. हे ब्रह्मा, વિષ્ણુ ભગવાન કહે છે, હે બ્રહ્મા, હું તમને એક હવે ગૂઢ જ્ઞાન આપી રહ્યો છું. સરહસ્ય તદમ ગંચ. અને એમને નહીં, એના ગોપનીય રહસ્યો સાથે. અને કેવું? તો કે યદ વિજ્ઞાન સમન્વિતમ, વિજ્ઞાન સાથે જોડાયેલું જ્ઞાન હું તમને આપી રહ્યો છું. આ સ્વયં ભગવાન બોલે છે. જ્ઞાનમ પરમ ગુહ્યમ યદ વિજ્ઞાન સમન્વિતમ સરહસ્ય તદમ ગંચ ગ્રહણ ગદિતમ મયા. ગોપનીય રહસ્યો સાથેનું, વિજ્ઞાન સાથેનું જ્ઞાન હું તમને આપી રહ્યો છું. સ્વયં નારાયણ બોલે છે. અને હવે એ જ્ઞાન શું છે? હવે જો ભગવાન જ્યારે વાત કરે ને ત્યારે હંમેશા વિજ્ઞાન સાથે વાત કરે. ભગવાન વાત કરે ને ત્યારે કોઈ પોકળ હાઇપોથિસિસ ઉપર, પોકળ ધારણાઓ ઉપર વાતો ના કરે. ભગવાન જ્યારે વાત કરે ને ત્યારે ઠોસ વિજ્ઞાન સાથે વાત કરે. અને એટલા માટે જ ગીતાજીમાં પણ તમે જોજો એક અધ્યાય છે, જ્ઞાન વિજ્ઞાન યોગ. ગીતાજીમાં એક અધ્યાય છે જ્ઞાન વિજ્ઞાન. આ દુનિયામાં આપણે શું કરી નાખ્યું ખબર છે? આ મજેદાર વાત છે. આ દુનિયામાં આપણે માણા કેવા, આપણે શું કરી નાખ્યું? આપણે જ્ઞાનને અને વિજ્ઞાનને અલગ પાડી દીધું. યાને ધર્મ અલગ અને વિજ્ઞાન અલગ. ધર્મની બાબતમાં વિજ્ઞાનને જગ્યા નહીં. વિજ્ઞાન વાળા કે જે સાબિત ન થાય એવો ધર્મ અમારે કામનો નહીં. બે વચ્ચે એટલી મોટી ખાઈ કરી દીધી, એટલી મોટી જગ્યા આવી ગઈ કે હવે બે એકબીજાની સામે જોવા તૈયાર નથી. કહેવાતા તથાકથિત ધાર્મિકો વિજ્ઞાનની હાંસી ઉડાવે. ઘણા એવા ધાર્મિક લોકોને આપણે જોયા, બહુ જે રૂઢિચુસ્ત ધાર્મિક હોય પણ પછી ઉડતા પ્લેનમાં હોય. તો પણ મારા વાલા, તમે જે પ્લેનમાં ઉડો છો એ વિજ્ઞાનની દેન છે. હું જે આ માઇકમાં બોલું છું આ સાયન્સની દેન છે. તો મારે સાયન્સને, વિજ્ઞાનને કેમ એની હાંસી કરાય, એની મજાક કેમ કરાય મારાથી? મારા જીવનમાં આપણે સવારથી ઉઠીએ ને રાત્રે સૂઈએ ત્યાં સુધી વિજ્ઞાને આપણું જીવન સરળ કેટલું કરી નાખ્યું છે. એ વિજ્ઞાનની હાંસી કેમ ઉડાવાય? પણ ઘણા કહેવાતા રૂઢિચુસ્ત તથાકથિત ધાર્મિકો વિજ્ઞાનની હાંસી ઉડાવે. અને ઘણા તથાકથિત વૈજ્ઞાનિકો ધર્મની હાંસી ઉડાવે કે જે લેબોરેટરીમાં સાબિત ન થાય એ માની કેમ લેવાય? તો ઘણા તથાકથિત વૈજ્ઞાનિકો ધર્મની હાંસી ઉડાવે. મારા વાલા સ્વજનો, બે પક્ષે ભૂલ છે. ये भी भूल कर रहा है, वो भी भूल कर रहा है. આખા વિશ્વમાં એકમાત્ર શ્રી કૃષ્ણ એવા તત્વ થઈ ગયા કે જેણે ડમડમ ઉદ્ઘોષ કર્યો કે જ્ઞાન અને વિજ્ઞાનમાં કોઈ અંતર ન હોઈ શકે. જ્ઞાન અને વિજ્ઞાન સમાંતર ધારાઓ છે, બે હાથ હાથ પકડીને ચાલે છે. એકમાત્ર શ્રી કૃષ્ણ એવા થઈ ગયા જેણે એમ કીધું જ્ઞાન અને વિજ્ઞાનમાં વિરોધ ન હોઈ શકે, એ સમાંતર ધારાઓ છે. તો સૌથી પહેલી અહીંયા સરસ મજાની વાત કરી
અહમેવા સમેવાગ્રે. ભગવાન કહે છે આ સંસારમાં જ્યારે કાંઈ નહોતું ત્યારે પણ હું તો હતો જ. અહમ એવ સમેવાગ્રે. આગ્રસ બધાયથી પહેલા હું હતો. આ દુનિયામાં કાંઈ નહોતું ને તે દીએ હું તો હતો જ. જ મૂકીને છે ને પાછો આમ ઠોસ કરી નાખી વાતને. તમે જ લગાવો ને આ તો કરવું પડશે જ એટલે જ લાગે ને એટલે એ વાતમાં દમ બેસે. અહીંયા ભગવાને શું કીધું? અહમ હું. આ દુનિયામાં કાંઈ નહોતું ને ત્યારે હું તો હતો જ. આ દુનિયા બની તો એના કણકણમાં હું જ છું જ. અને આ દુનિયામાં કાંઈ નહીં હોય. અહમેવા સમેવાગ્રે નાન્યત યત સત અસત પરમ પશ્ચાદ અહમ. એટલે દુનિયામાં કાંઈ નહીં હોય એના પશ્ચાત યદે તચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. એના દુનિયામાં કાંઈ નહીં હોય ને પછી એ જે રહેશે એ હું જ હોઈશ જ. આ દુનિયા નહોતી, સત અસત કોઈ તત્વ નહોતું ને ત્યારે હું હતો. આ દુનિયા બની એના કણકણમાં હું છું. અને આ દુનિયામાં કાંઈ નહીં હોય ત્યારે પણ જે બચશે એ હું જ રહીશ. યો વશિષ્યેત. આપણે ઓલા ભાગાકાર કરીને ન ઓલા શેષ માંડી. શેષ એ શબ્દ અહીંયાથી કે કાંઈ નહીં હોય, કાંઈ શેષ નહીં બચે ત્યારે પણ હું તો હઈશ જ. આ સ્વયં ભગવાનના શબ્દો છે. તો હવે જો અહીંયા છે ને થોડીક માનસિક ઉપાધિ થાય, માનસિક કસરત થાય. અહીંયા શું કીધું? દુનિયામાં કાંઈ નહોતું ને તે દી હું હતો. સત અસત જડ ચેત બીજી કોઈ વસ્તુ નહોતી ને ત્યારે હું હતો. તો હવે અહીંયા તકલીફ થાય. તો પછી આ બધું થયું કેમ? સમજો, કુંભાર હોય ને, કુંભાર માટીનો ઘડો બનાવે ને તો કુંભાર પહેલા તો કુંભાર પોતે જોઈએ, પછી એનામાં ઈચ્છા હોવી જોઈએ કે મારે માટીનો ઘડો બનાવવો છે. ઈચ્છા વગર ક્રિયા ન થાય. ક્રિયાના મૂળમાં ઈચ્છા રહેલી છે તો કોઈ પણ ક્રિયાના મૂળમાં ઈચ્છા, તો પહેલા તો કુંભાર હોવો જોઈએ. પછી એની કુંભારની અંદર ઈચ્છા હોવી જોઈએ કે મારે માટીનો ઘડો બનાવવો છે. પણ ખાલી ઈચ્છાથી થઈ જાય? પછી શું જોઈએ? તો કે એની બનાવવાની જે સામગ્રી છે એ જોઈએ. માટી જોઈએ, પાણી જોઈએ, ચાકડો જોઈએ, પછી ઠપ 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 જેવો આકાર આપવો હોય માટી તો જોઈએ, પાनी चाहिए, मिट्टी चाहिए, फिर उसको भट्टी में सेका जाएगा, फिर वो बनेगा, फिर એ માટલાનો ઘડો તૈયાર થઈને નીકળશે. પણ તો એના માટે માટી તો જોઈએ ને, રો મટીરિયલ તો જોઈએ ને. અહીંયા હું કીધું તું રો મટીરિયલ કાંઈ છે? હું એકલો જ હતો, બીજું કંઈ હતું જ નહીં. તો હવે આ મેળ કેમ બેસાડું? અહીંયા એમ કે છે કે હું જ હતો, બીજું કાંઈ નહોતું. આ સૃષ્ટિ જગતે બનાવી અને હવામાં અંતરિક્ષમાં એક પૃથ્વી નામનો ગોળ દડો આમ ફરતો મૂકી દીધો, એવી કોઈ ઘટના નથી. ઘણા એમ કહે ને કે જગદીશ કોણ છે? જગદીશનો અવતાર ક્યારે? ભગવાનનો અવતાર ક્યારે? અવતાર ક્યારે? મારા વાલા, આ જગત છે ને, ये जगत ही एक प्रकार का अवतार है जगदीश का. आने जगतावतार कहवाय. एम वामन अवतार, राम अवतार, कृष्ण अवतार છે ને એમાં જગત અવતારે છે. ये जगत ही जगदीश है. હજી ના સમજાણું ને? તમે કરોળિયો જોયો છે ને? કરોળિયો ઓમ તો હવે કરોળિયા બહુ ક્યાંય જોવા મળતા નથી, પણ હજી સરકારી ઓફિસો હાચવીને બેઠી છે. કરોળિયો બધાય જોયો હશે. કરોળિયો પોતાનું ઘર બનાવે એ તમે જોયું હશે ને, ઓલું જે એનો
ગૂંથતો હોય, એની ઝાડ જે ગૂંથતો હોય પોતાનો રહેવા માટેની, ખરેખર પોતાના રહેવા માટેનો ને એ તો એ શિકાર એને ખોરાક માટેનું હોય, પણ ઠીક છે આપણે એનું ઘર સમજી લો. પણ એ કરોળિયાને તમે એનું ઘર બનાવતા જોતો હશો, એ રો મટીરિયલ ક્યાંથી લઈ આવે છે?